નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભારેથી તે ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ રાજ્યમાં ભારેથી તે ભારે વરસાદના નવા રાઉન્ડ અંગે આગાહી કરી છે। જોકે અંબાલાલ પટેલ દ્વારા તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ સુધીના વરસાદો ખાબકવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। તો હવામાન ખાતા દ્વારા પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદનું યલો એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ પણ તારીખો સાથે જાહેર કર્યું છે। તો આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં કઈ તારીખોમાં ભારે વરસાદની શક્યતા છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલે ચેતવણી આપી છે, જેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ સુધીના વરસાદો ખાબકવાની આગાહી તેઓએ કરી છે। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી, જેમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે 27 જુલાઈથી મહીસાગર અને વડોદરા પંથકમાં અતિ ભારે વરસાદની પણ શક્યતા છે। અમુક વિસ્તારોમાં 8થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે। અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે। જુલાઈમાં સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થશે અને પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારું પણ ગણાશે। જોકે હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થયું છે અને આ કારણે વરસાદી માહોલ જામ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે વિસ્તૃત આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે, જેમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે, જેના કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની પણ શક્યતા છે। તેમણે ખાસ કરીને તારીખ 6થી લઈને 10 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે। આમ અંબાલાલ પટેલ દ્વારા 27 તારીખથી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, તેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ સુધીના વરસાદો ખાબકે એવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ રાજ્યના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે। ગુજરાત રાજ્યના હવામાન વિભાગે આગામી 29 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યા છે। જેમાં તારીખ 27 અને 28 જુલાઈના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન ખાતાએ ભારે વરસાદનું યલો એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે। અહીંયા તમે જોઈ શકો તો તે મુજબ ગુજરાતમાં ફરીથી ધમધોકાર વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે, જેમાં હવામાન ખાતાની આગાહી મુજબ તારીખ 24-25 જુલાઈના રોજ છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ જે જિલ્લાઓ છે તેના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા જિલ્લાઓમાં પણ કોઈક સ્થળે સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા તો કોઈક સ્થળે મધ્યમ વરસાદ પણ ખાબકી શકે। 26 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી તેમજ નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો 27 જુલાઈએ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને 23 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ પણ આપ્યું છે, જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ, ભાવનગર, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના ભાગોમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 28 જુલાઈના રોજ 27 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ મહેસાણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં
ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તારીખ 29 જુલાઈએ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ હવામાન ખાતા દ્વારા પણ આવનારી 29 જુલાઈ સુધી રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં ખાસ કરીને તારીખ 26થી જ વરસાદનું જોર વધવાનું શરૂ થઈ જશે અને 27-28માં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.